ગુજરાતી માધ્યમ, ધોરણ 7, વિષય ઇંગ્લિશ, ટેક્સ્ટ બુક્સ, યુનિટ 1, વિનીસ સ્માઇલ. એક્ટિવિટી 5, પાન નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં આપણે પાર્ટ 1 જોઈ ગયા હતા. એમાં તેજસ્વીનીને સાયકલ મળતા જ એ સાયકલ લઈને નીકળી પડે છે. એક અજોડ યાની કે યુનિક સાયકલ છે કે જેનાથી તે ઉત્તેજિત થઈ જાય છે. એની એક એવી સાયકલ છે કે જે એને બટન દબાવતા જ પાછળના પૈડામાંથી પંખો બહાર આવે છે. પંખો બહાર આવતા તે ફૂલ સ્ટ્રેન્થમાં એટલે કે પૂરેપૂરી શક્તિ સાથે સાયકલ દોડાવે છે. એ રસ્તામાં જોતી પણ નથી કે રસ્તો સારો છે કે ખરબચડો. એ એની જ ધૂનમાં, એ આનંદમાં જ એ સાયકલ દોડાવી રહી છે. પછી ધીમે ધીમે જ્યારે ફૂલ સ્ટ્રેન્થમાં દોડાવે છે ત્યારે અચાનક એનું આગળનું પૈડું ઊંચું થાય છે, જમીનથી ઊંચું થાય છે, અને પછી પાછળનું પૈડું પણ ઊંચું થાય છે અને તે હવે હવામાં ઉડવા માંડે છે અને 50 મીટર ઊંચે ઉડે છે. ઉડતા ઉડતા તે નદી ઉપરથી ઉડી રહી હોય છે. નીચે જુએ છે તો નદી દેખાય છે અને એ નદીમાં એ પતંગને જોવે છે. પછી પોતે જ વિચારે છે કે પતંગ નથી, હોડી છે. આગળ જતાં એને એની શાળા દેખાય છે. એની શાળાના છત ઉપર પાંદડા પડેલા હોય છે. એ પાંદડાને સાફ કરવાનો એ નિર્ણય લે છે. હવે એ શાળા નજીકથી નીકળીને આગળ ક્યાં જાય છે અને બીજું શું જોવે છે એ પાર્ટ 2માં જોઈએ. તો પાર્ટ 2 છે સ્માઇલ ઇન ધ મિરર, મીન્સ કે કાચમાં હાસ્ય, પાર્ટ 2 ભાગ 2. પેરેગ્રાફ છે, નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તે, સી મીન્સ તેજસ્વીની, તે ખેતરો પર અને મેદાન ઉપરથી જઈ રહી છે. ફાર્મ્સ એટલે ખેતર એન્ડ ફિલ્ડ એટલે મેદાનો. નેક્સ્ટ સેન્ટેન્સ, ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા મેદાનો. આપણે ઉપરથી જોઈએ તો નીચે લીલું લીલું છમ દેખાતું હોય છે, એને પણ એ જ દેખાય. તો ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા મેદાનો. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ. વ્યૂ એટલે દ્રશ્ય, બ્યુટિફુલ એટલે સુંદર. તે એ સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી છે. એન્જોય એટલે કે આનંદ માણી રહ્યો. આ વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. કેવી રીતે ખબર પડે? તો વોઝ પ્લસ એક્શન વર્ડ પાછળ આઈએનજી આપ્યું છે. શી વોઝ એન્જોયિંગ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. નેક્સ્ટ છે એન્ડ ધેન ધ એન્જોયડ a flock of birds on her way. Then she noticed. તે નોટિસ કરે છે કે તેણે જોયું. શું જોયું? ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ઓન હર વે એટલે રસ્તો. વે મીન્સ રસ્તો. તેના રસ્તામાં પક્ષીઓનું ટોળું દેખાય છે. She applied the brakes. તે બ્રેક દબાવે છે. અહીંયા ટુ એપ્લાય એટલે લગાડવું. બ્રેક લગાવે છે અને એનું ભૂતકાળ આપ્યું છે એપ્લાઇડ. પાછળ વાય આપ્યો છે, વાયનો આઈ કરી દીધો છે એટલે એપ્લાઇડ થઈ ગયું છે. તો આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું થયું. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. તે બ્રેક દબાવે છે. ધ ફેન સ્ટોપ્ડ. જ્યારે બ્રેક લગાવે છે એટલે ઉપરનો જે પંખો છે એ સ્ટોપ થઈ જાય છે, થોભી જાય છે. ધ ફેન સ્ટોપ્ડ એ પંખો થોભે છે, બંધ થાય છે. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને તેની સાયકલ
નીચે આવવાની શરૂઆત કરે છે. તેજસ્વીની ઇઝ ક્લોઝડ હર આઈસીસ. તેજસ્વીની તેની આંખો બંધ કરે છે. એને બીક લાગે છે. ફૂલ સ્ટ્રેન્થમાં જતી હોય છે અને જ્યારે પંખો બંધ થાય છે એટલે સાયકલ નીચે આવે છે ત્યારે એને ડર લાગે છે એટલે આંખો એ બંધ કરી દે છે. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. અહીંયા ક્લોઝડ આપ્યું છે. ભૂતકાળનું રૂપ છે ક્લોઝનું ક્લોઝડ. ઈડી લગાવ્યો છે. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ટાઇટલી એટલે મજબૂતાઈથી. હેન્ડલ એટલે હાથો. સાયકલનું જે હેન્ડલ છે એ ખૂબ મજબૂતાઈથી પકડે છે. અહીંયા હોલ્ડનું ભૂતકાળ હેલ્ડ થયું છે. HOLD. એનું ભૂતકાળ થયું છે HELD. નેક્સ્ટ સેન્ટેન્સ, વિધિન અ સેકન્ડ એટલે કે થોડીક ક્ષણોમાં. વિધિન અ સેકન્ડ મીન્સ થોડીક ક્ષણોમાં. ધડામ. ધડામ એટલે કે ઉપરથી જે નીચે પડે ને અવાજ આવે ને ધડામ કહેવાય છે. સી ક્રાઇડ આઉટ. ક્રાઇડ આઉટ એટલે બૂમ પાડવી. ક્રાઇડ આઉટ એટલે બૂમ પાડવી. તે ચીસ પાડે છે કે બૂમ પાડે છે. ઓ માં. શું કહે છે? ઓ માં. આપણાથી કશું ખોટું થઈ જાય ત્યારે કંઈક ખરાબ થઈ જાય તો આપણાથી બોલાઈ પણ જાય છે અરે અથવા ઓ માં. એ પણ એ બોલી જાય છે ઓ માં. નેક્સ્ટ પેરેગ્રાફ કે સી ઓપન હર આઈઝ. તેજસ્વીની તેની આંખો ખોલે છે. જ્યારે પડે છે એટલે ભાનમાં આવી જાય છે. ઊંઘમાંથી જાગી જાય છે અને તેની આંખો ખોલે છે. ઓ માય ગોડ. અરે મારા ભગવાન. ગોડ મીન્સ ભગવાન. ગોડ એટલે ભગવાન. અરે મારા ભગવાન. ઇટ વોઝ ડ્રીમ. ડ્રીમ યાની સ્વપ્ન. તે સ્વપ્ન હતું. ઇટ વોઝ અ ડ્રીમ. તે સ્વપ્ન હતું. સી ગેટ અપ. તે ઉઠે છે. એન્ડ વોશ્ડ હર ફેસ. તે તેનું મોં ધોવે છે. ફેસ એટલે મોં. વોશ્ડ એટલે ધોવું. તે તેનું મોં ધોવે છે. એન્ડ લુક્ડ ઇન ટુ ધ મિરર. અને તે કાચમાં જુએ છે. અને તે કાચમાં જોવે છે. પછી નેક્સ્ટ સેન્ટેન્સ કે ઇટ વોઝ અ ડ્રીમ. તેને સમજાય છે કે તે સ્વપ્ન હતું. ધીસ ટાઈમ. આ સમયે મેં સ્વપ્ન જોયું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે શું? હંમેશને માટે. બટ એટલે પરંતુ. પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ. પ્રોમિસ મીન્સ વચન આપવું. તે કહે છે એ તે વચન આપે છે તેની જાતને. તે પોતે જ વચનથી બંધાય છે કે આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. શું કહે છે કે હું આના જેવી જ સાયકલ બીજી બનાવીશ અને મારા ગામ ઉપરથી ઉડીશ. આ એક વચનથી બંધાય છે કારણ કે આ તો સ્વપ્ન હતું એને હકીકત બનાવવાની છે. સો સી સ્માઇલ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. તેથી તે તેના કાચમાં પોતાની જાતને જોઈને હાસ્ય કરે છે. સ્માઇલ મીન્સ હાસ્ય. વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2 પણ પૂરો થયો. હવે આપણે એમાંથી અમુક ઓપોઝિટ વર્ડ્સ જે પાઠમાંથી નીકળે છે એ આપણે જોઈએ. અહીંયા ઓપોઝિટ આપ્યા છે. બ્યુટીફુલ એટલે સુંદર. અગલી એટલે કદરૂપું. રેયર એટલે પાછળનું. ફ્રન્ટ એટલે આગળનું. ક્લીન એટલે સાફ કરવું. ઓપોઝિટ છે ડર્ટી એટલે કે ગંદુ. ફૂલ એટલે ભરેલું. ને એમ્પ્ટી એટલે ખાલી.
સ્ટાર્ટ એટલે શરૂ કરું, ઓપોઝિટ છે એન્ડ, અંત કરો. રફ ખરબચડું, સ્મૂથ એટલે લીસું એટલે કે સુવાળું. સ્માઇલ હાસ્ય, ક્રાઇડ રડવું. નાવ હમણાં, એન્ડ ધેન પછી. આ પાઠમાંના ઓપોઝિટ વર્ડ છે. આમ જોઈએ તો ઘણા બધા નીકળે છે, પણ આપણને જે વારંવાર આવે છે તો તમને યાદ જ હોય છે, એટલે આ નવા શબ્દો તમારી સમક્ષ છે. હવે જે આપણે પેરેગ્રાફ જોયો છે એ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ જોઈએ. ફર્સ્ટ છે, વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો પેરેગ્રાફમાંથી જવાબ શોધવાનો છે, એટલે આપણે અહીંયા પેરેગ્રાફની ફર્સ્ટ જ લાઈન આવે છે કે સી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ. અહીંયા સી નહીં લખવાનું, નામ આપ્યું જ છે તેજસ્વીની, તો અહીંયા લખવાનું તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ. આ ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ છે, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીનીએ શું ધ્યાન દોર્યું અથવા શું જોયું? તો તેજસ્વીની નોટિસ, અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે. ડીડ તેજસ્વીની નોટિસ, ડીડ વાક્યમાં છે એટલે નોટિસ મૂળ રૂપમાં છે. જ્યારે જવાબ લખે તો નોટિસનું નોટિસ્ડ થાય છે. એટલે તેજસ્વીની નોટિસ્ડ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તેના રસ્તામાં પક્ષીઓનું ટોળું દેખાય છે, જોવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ તેજસ્વીની ડુ? તેજસ્વીની શું કરે છે? એ પછી પક્ષી દેખાય છે એટલે તેજસ્વીની શું કરે છે? તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક, તેજસ્વીની બ્રેક લગાવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ? જ્યારે તેજસ્વીનીએ બ્રેક લગાવી ત્યારે શું બન્યું? વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે અહીંયા વોટ અને વેન બંને આપ્યું છે, એ બંને પ્રશ્નવાચક શબ્દ છે, પણ વેનનો અહીંયા અર્થ થાય છે જ્યારે, ત્યારે. તો અહીંયા કહે છે કે જ્યારે તેજસ્વીનીએ બ્રેક લગાવી ત્યારે શું બન્યું? તો જવાબમાં છે કે વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ફેન સ્ટોપ્ડ. ત્યારે શું થયું? પંખો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને સાયકલ નીચે આવવાની શરૂઆત થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? જ્યારે સાયકલ નીચે આવવાની શરૂઆત કરી ત્યારે તેજસ્વીનીએ શું કર્યું? તેનો જવાબ છે કે વેન તેજસ્વીની ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. અહીંયા છે વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, તેજસ્વીની ક્લોઝડ આઈઝ, આંખો બંધ કરી. એન્ડ ટાઇટલી, શું પકડ્યું? ધ હેન્ડલ ટાઇટલી. એન્ડ ધ બાઇક ધ હેન્ડલ ટાઇટલી. સાયકલનું હેન્ડલ એને મજબૂતાઈથી પકડી લીધું. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ? તેજસ્વીનીને રિયલાઇઝ શું થયું? સાચી હકીકત શું હતી કે એને ખબર પડી, એટલે તેજસ્વીની રિયલાઇઝડ ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. તે સ્વપ્ન હતું. એને રિયલાઇઝ થયું કે તે સ્વપ્ન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હરસેલ્ફ? તેજસ્વીનીએ પોતાની જાતને શું વચન આપ્યું? પોતે શું વચનથી બંધાઈ? આન્સર છે કે તેજસ્વીની પ્રોમિસ્ડ હરસેલ્ફ. અહીંયા તેજસ્વીની પ્રોમિસ્ડ, ઈડી પ્રત્યે લાગી, પ્રોમિસ્ડ હરસેલ્ફ ટુ મોર અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ માય વિલેજ. ફરીથી તે
ગામ પરથી ઉડીને જઈશ. ફરી એક વખત કે તેજસ્વીની પ્રોમિસ્ડ હરસેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. ઓકે, નેક્સ્ટ આવે છે ટ્રુ એન્ડ ફોલ્સ. ફર્સ્ટ છે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર સ્કૂટર. આ પાઠમાંના ટ્રુ એન્ડ ફોલ્સ છે કે તેજસ્વીનીના પિતાએ તેના સ્કૂટર ગિફ્ટમાં આપી, સ્કૂટર આપી હતી? નો, સાયકલ આપી હતી. એટલે શું આવશે? ફોલ્સ. નેક્સ્ટ, તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાયસિકલ. તેજસ્વીની સાયકલને જોઈને ગર્વ અનુભવ્યો. ટ્રુ. એન્ડ થર્ડ, there was a blue button near the bell. શું ઘંટ નજીક ભૂરું બટન હતું? તો શું આવશે? ફોલ્સ. રેડ બટન હતું. તેજસ્વીની વેન્ટ ટુ ધ સીશોર. તેજસ્વીની દરિયા કિનારે ગઈ હતી? ના, રિવર બેંક. તો શું આવશે અહીંયા? ફોલ્સ. નેક્સ્ટ છે there came out a big fan on the rear wheel. શું કહેવા માંગે છે કે પાછળનું પૈડાથી એક મોટો પંખો બહાર આવ્યો. ટ્રુ. નેક્સ્ટ સેન્ટેન્સ, તેજસ્વીની સો બાઇટ્સ ઓફ પેપર ઓન ધ સ્કૂલ રૂફ. તેજસ્વીનીએ તેના શાળાના છત પર પેપરના ટુકડા જોયા નહીં. શું જોયું હતું એને? મેની લીવ્સ. એટલે આવશે ફોલ્સ. નેક્સ્ટ, તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર. તેજસ્વીનીએ નદીમાં પતંગ જોઈ હતી? નો, યાની કે ફોલ્સ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાર્ટ 2માંથી પેરેગ્રાફના ગુજરાતી શબ્દો જોયા, પેરેગ્રાફમાંથી વાક્યોનું ગુજરાતી જોયું તથા ઓપોઝિટ અને પ્રશ્નોના જવાબ ટ્રુ ફોલ્સ જોયા. તો હવે તમારે એક્ટિવિટી 6માં જે ખાલી જગ્યા છે અને MCQ છે એ પણ તમારે લખી દેવાના. એક્ટિવિટી 7માં આજે પાઠ ભણાવતા જે પ્રશ્નોના જવાબ મેં શીખવાડ્યા છે અને તે તમને તમારી સામે જવાબ સાથે કહ્યું છે એ તમારે નોટમાં કે સ્વાધ્યાય પોથી છે તમને આપેલી છે અથવા તો પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો પણ એ જ આપેલા છે એ તમારે લખવાના રહેશે. તો હવે નેક્સ્ટ પિરિયડમાં આગળની એક્ટિવિટી. ઓકે, થેન્ક યુ.